પાટીદારોને અનામત અપાવવા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસનો 7મો દિવસ અને ઉપવાસના પહેલા દિવસે પાસના સમર્થક સહિત કોંગ્રેસના નેતાઓને અટકાવવામાં આવ્યા હતા। હાર્દિકનું નિવાસ સ્થાન જાણે પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। ઉપવાસના બીજા દિવસે રાષ્ટ્રીય નેતાઓ હાર્દિકની મુલાકાત માટે પહોંચ્યા હતા। ઉપવાસના ત્રીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા સહિત અન્ય નેતાઓએ પણ મુલાકાત કરી હતી। ઉપવાસના ચોથા દિવસે હાર્દિકનું મેડિકલ ચેકઅપ કરાયું। ઉપવાસના પાંચમા દિવસે વિજય સંકલ્પ અમરનાથ ઉપવાસ આંદોલન નામનું મોટું બેનર લાગેલું જોવા મળ્યું હતું। ઉપવાસ આંદોલનના છઠ્ઠા દિવસે રાજ્યભરમાં ઉપવાસ આંદોલનને સમર્થન આપવા માટે ઠેર ઠેર રામધૂન અને પ્રતિક ધરણા કરી હાર્દિકને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો। તો 6 દિવસના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। रिबाई रिबाई ने अमने लोगों ने हैरान करवा करता एक साथ हमारी छातियों में गोળી ધરબી દેવામાં આવે તો ક્યાંક તમારું આંદોલન છે એ અમારું આંદોલન ચૂપ થઈ જશે। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને પોલીસ આંદોલનને તોડવા માટે આંદોલનને રોકવા માટે સંપૂર્ણ પ્રયાસમાં એ લોકો સફળ પણ થયા છે। પણ આપણે લોકો આપણી લડાઈ શા માટે લડીએ છીએ, શા માટે દોડીએ છીએ, એ સૌથી મોટો પ્રશ્ન છે।